તહેવારોની સિઝન શરૂ થતા જ એક પછી એક મોંઘવારીનો ડામ પડી રહ્યો છે. હવે ડ્રાયફ્રૂટના ભાવમાં 30 થી 40% ભાવ વધારો થયો. ડ્રાયફ્રૂટના ભાવમાં વધારાને લઈને રાજકોટના વેપારીનું નિવેદન સામે આવ્યું છે. કાજુ, બદામ અને અંજીર સહિતની વસ્તુઓમાં ભાવ વધારો થયો છે. અફઘાનિસ્તાન, ઈરાન અને ઈરાક વચ્ચે તણાવની સ્થિતિની અસર જોવા મળી રહી છે. અફઘાનિસ્તાન અને ઈરાનમાંથી મોટાભાગે ડ્રાયફ્રૂટ આવે છે. જો યુદ્ધ ચાલુ રહેશે તો હજુ પણ ડ્રાયફ્રૂટના ભાવ વધવાની શક્યતા છે. તો યુદ્ધની ગંભીર અસર અને હવે ડ્રાયફ્રૂટના ભાવ છે તે વધી રહ્યા છે, જેને લઈને વેપારીઓ પણ ચિંતિત બન્યા છે. હવે ડ્રાયફ્રૂટના ભાવમાં 30 થી 40% ભાવ વધારો કરાયો છે. ડ્રાયફ્રૂટના ભાવમાં વધારાને લઈને રાજકોટના વેપારીઓનું નિવેદન સામે આવ્યું. કાજુ, બદામ અને અંજીર સહિતની વસ્તુઓમાં ભાવ વધારો થયો છે. તરફ સિઝન ચાલુ છે અને બીજી તરફ સતત જે જીવન જરૂરી વસ્તુઓ છે તેના ભાવ છે તે વધી રહ્યા છે અને ડ્રાયફ્રૂટમાં પણ જે ભાવ વધારો છે તે જોવા મળી રહ્યો છે. આપણે રાજકોટની જે આ સૌથી જૂની અને જાણીતી દુકાન છે ડ્રાયફ્રૂટની, ત્યાં આવ્યા છીએ. શું કહેશો, કેટલો ભાવ વધારો આ વખતે જોવા મળી રહ્યો છે? કારણ કે સતત અલગ અલગ જીવન જરૂરી વસ્તુઓનો ભાવ વધી રહ્યો છે. ડ્રાયફ્રૂટમાં કેટલો ભાવ વધારો તમને લાગે છે? હું દાદાજી ડ્રાયફ્રૂટ વાળા દીપકભાઈ મૃગ બોલું છું. દાદાજી ડ્રાયફ્રૂટનું અમારું કામ આ 102 વર્ષ જૂની પેઢી છે અને અમે 4th જનરેશન તરીકે હું કામ કરું છું. અમે અમારા ગ્રાન્ડફાધર કે અમારા પેરેન્ટ્સો બધા વર્ષોથી આ બધું ડાયરેક્ટ ઈરાન, અમેરિકા, ઈરાક, અફઘાન બધેથી ઇમ્પોર્ટ કરતા આવ્યા છીએ. અમારે 3 દિવસ પહેલા જે છેલ્લે વાત થઈ ઈરાનના વેપારીઓ સાથે, અફઘાનના વેપારીઓ સાથે, કે ઈરાન અને ઈરાક અને અમેરિકાના જે પ્રોબ્લેમ ચાલે છે ત્યાં સુધી, ત્યાં પહેલા આપણે માલ આવતો એ કન્ટેનરમાં માલ આવતો, બાય કન્ટેનર, કે જેનું 1 કિલોનું ભાડું 80 રૂપિયા લાગતું. હવે એ બધો માલ અમારે બાય એર મંગાવવો પડે છે, જેનું 1 કિલોનું ભાડું અત્યારે 400 રૂપિયાથી લઈને 480 રૂપિયા સુધી લાગે છે. અને પહેલો 15%નો ફટકો તો ટ્રાન્સપોર્ટેશનનો જ લાગેલ છે. એ સિવાય બીજું કે જે આપણે ઇન્ડિયામાં અમેરિકા, ઈરાન ને અફઘાનના માલોની જે જરૂરિયાતો છે તે ઈરાનથી દિવસના 3 પ્લેન નીકળે છે. એ 3 પ્લેનની જરૂરિયાત આપણી 1 કલાકની છે અને આપણે 12 કલાક સુધી આખો દિવસનો વેપાર કરવા માટે બીજી 9 કલાકના માલોની ખાંચા પડે છે. એમના હિસાબે ભાવફેર બીજો 15 થી 20% આગળ પાછળ ચાલતો હોય છે. ટોટલ આ માલના આ યુદ્ધના પ્રોબ્લેમના હિસાબે અને ડોલર અને ગોલ્ડ આ બધાના હિસાબે 35 થી 40% ડ્રાયફ્રૂટમાં અફઘાન, ઈરાન, અમેરિકાનો ભાવ વધેલો ચોક્કસ છે. અને જો આગલા સમયમાં હજી આ લોકો ઝઘડો કરતા રહેશે તો આનો ભાવ હજી 50% સુધી ભાવ વધવાના કારણો અમને દેખાય છે. એનું કારણ કે અત્યારે એક તો સાતમ આઠમની સિઝનો છે, દરેક ગ્રાહકો ડ્રાયફ્રૂટ પરચેસ કરતા હોય. બીજું, આમના પછી તુરંત જ નવરાત્રી અને દિવાળી આવે છે. એમના હિસાબે માર્કેટની જે ડિમાન્ડ છે એને પહોંચી વળવા માટે માલોના ખાંચા રહેશે. કાજુ અને બદામ, કાજુનો આ વર્ષે ખૂબ સારો ક્રોપ છે. કાજુનો પણ આ વર્ષે ખૂબ સારો ક્રોપ છે, પણ ભાવ નીચા નથી. કારણ કે બદામ, પિસ્તા, અંજીરના હિસાબે બીજા ડ્રાયફ્રૂટના ભાવ 35-40% વધેલા છે. એમના હિસાબે કાજુમાં પણ 15 થી 20%નો વધારો આવેલ છે. ખાસ એક જ વસ્તુ, અફઘાનના અંજીર આ વર્ષે ડબલ પાક ઉપર છે અફઘાનમાં, અને ગયા વર્ષનો સ્ટોક પણ માણસો અહીંયા ઇન્ડિયામાં ઘણો છે. એમના હિસાબે અંજીરોમાં 30 થી 40% ભાવ ડાઉન થશે. તો દિવાળી અને સાતમ આઠમ ઉપર અંજીર ખાવાની દરેક ગ્રાહકોને મજા આવશે. દાદાજી ડ્રાયફ્રૂટ જે પ્રકારે ભાવ છે 30 થી 40% ભાવ વધારો છે તે જોવા મળી રહ્યો છે. આપણી સાથે જે બહેનો છે અહીંયા ડ્રાયફ્રૂટ ખરીદવા માટે આવતા હોય છે, તેમને પૂછું. બેન, શું નામ છે તમારું? દિવ્યાબેન કાકાણી. દિવ્યાબેન, શું કહેશો, ડ્રાયફ્રૂટ ખરીદવા આવ્યા, કેટલું મોંઘું લાગ્યું આ વખતે? આ વખતે 40 થી 45% ભાવ વધારે સાથે ડ્રાયફ્રૂટ મળે છે અમને. દર વખતે જે લેતા એના કરતા અમને અત્યારે 40% તો મિનિમમ વધારો જોવા મળે જ છે ડ્રાયફ્રૂટ્સમાં. મોસ્ટલી બદામ અને કાજુમાં તો ઝાઝો વધારો છે. સતત મોંઘવારી વધી રહી છે, અત્યારે જીવન ગુજારવું, જે નિર્વાહ કરવું અઘરું બન્યું છે. જીવન જરૂરી વસ્તુઓના ભાવ, હવે ડ્રાયફ્રૂટના ભાવ. પણ ડ્રાયફ્રૂટ જીવન જરૂરી વસ્તુ છે. આપણે ન ખાઈ તો ચાલે, પણ આપણા બાળકના ગ્રોથ માટે તો એને આપવા જ પડે. એના માટે મોંઘવારી થશે તો પણ લેવા તો જરૂરી જ છે. ગમે એવો મોંઘવારી હશે તો પણ લેવું તો પડશે જ, એના વગર ચાલશે ને. પણ દાદાજી ડ્રાયફ્રૂટ ઘણા વર્ષોથી હું જ અહીંથી લઉં છું.
સારું એવો રિસ્પોન્સ છે, એની ક્વોલિટીમાં કોઈ દિવસ કાંઈ ફેરફાર થતો નથી. અને હું બીજા ગ્રાહકોને એ જ કહું છું કે દાદાજી ડ્રાયફ્રૂટમાંથી ડ્રાયફ્રૂટ લો, કારણ કે એમાં કોઈ દિવસ તમને ક્વોલિટી સામે કોઈ પણ પ્રકારનું બાંધછોડ જોવા મળશે નહીં. ચોક્કસથી જે પ્રકારે ગ્રાહકો છે તે અહીંયા ડ્રાયફ્રૂટ છે તે ખરીદવા આવતા હોય છે. અલગ અલગ ડ્રાયફ્રૂટ છે તે પણ જોવા મળી રહ્યા છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી જે પ્રકારે જે અલગ અલગ જીવન જરૂરી વસ્તુઓના ભાવ છે તે સતત વધી રહ્યા છે. જેમાં ખાંડના ભાવની વાત કરવામાં આવે, સાથે સાથે જે દૂધના ભાવ છે, સતત ખાદ્ય તેલ છે, અને હવે તો તહેવાર આવી રહ્યા છે ને એવામાં ડ્રાયફ્રૂટના ભાવમાં પણ ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે. અને તેના જ કારણે જે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો છે તેમની તહેવાર છે તે પણ ઉજવવો ખૂબ જ મોંઘો અને ખર્ચાળ બન્યો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે આ વખતે જોવા મળી રહ્યા છે. કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે, યુદ્ધનું હજુ પણ ચાલુ છે, અને તેના જ કારણે જે અફઘાનિસ્તાન, ઈરાનમાંથી જે પ્રકારના ડ્રાયફ્રૂટો આવે છે અને આ ડ્રાયફ્રૂટો છે તેના ભાવમાં સતત વધારો છે તે હાલ જોવા મળી રહ્યો છે. કેમેરામેન નિશિત ગડિયા સાથે ભાવેશ ચંદ્રબા, વીટીવી ન્યૂઝ, રાજકોટ. તો ડ્રાયફ્રૂટના ભાવમાં વધારો થયો છે, 30 થી 40% આ વધારો થયો છે. વધુ એક મોંઘવારીનો માર સહન કરવો પડશે. અફઘાનિસ્તાન અને ઈરાનમાંથી મોટાભાગે આ ડ્રાયફ્રૂટ આવે છે. જો યુદ્ધ ચાલુ રહેશે તો હજુ પણ ડ્રાયફ્રૂટના ભાવ વધવાની શક્યતાઓ છે.